જૂનાગઢ ડુંગરપુર વિસ્તારમાં જંગલી પ્રાણી ઝરખનો વધતો જતો ખૌફ। આધાર સિમેન્ટ ફેક્ટરીમાં કામ કરતા કર્મચારીઓને અવારનવાર થાય છે ઝરખનો સામનો। ગત રાત્રિએ ઝરખ સીસીટીવી માંગ પણ થયું છે કે ફેક્ટરીમાં કામ કરતા લોકોમાં ઝરખ હુમલો કરે તેવી દહેશત। ઝરખને પકડી જંગલમાં મૂકી આવવામાં આવે તેવી વન વિભાગને કરી રહ્યા છે અપીલ। આ ફેક્ટરી જંગલ નજીક જહોએ અવારનવાર વન્યજીવો જોવા મળે છે, પરંતુ ઝરખ છેલ્લા 2-3 દિવસથી સતત જોવા મળતું હોય લોકોમાં ડર ફેલાયો છે। ગામે આવેલી આધાર સિમેન્ટ ફેક્ટરીમાં હું સર્વિસ કરું છું। તો આયા અમારે અત્યારે આ વિડીયો ઉતારવાનું કારણ એક જ છે કે ઝરખ છે ને, જંગલી ઝરખ એ આયા અવર જવર 2-3 ફેરી કરેલ છે, બરાબર ને। અમે જોબ ટાઈમે આવીએ ને ત્યારે મને પણ સામે 2-3 વાર મળેલું છે। તો વન્ય વિભાગને મારી એટલી અપીલ છે કે એનું કંઈક કાર્યવાહી કરે। મયુદ્દીન છે, ડુંગરપુરમાં આવેલી આધાર સિમેન્ટ ઇન્ડસ્ટ્રીઝમાં હું જોબ કરું છું। ત્યાં અવારનવાર ઝરખ જોવા મળે છે ને આજે ગઈ રાતે તેનો વિડીયો સીસીટીવી ફૂટેજમાં પણ આવેલ છે કે અમને રસ્તામાં જતા સમયે પણ રસ્તામાં અવારનવાર આડે આવી જતા હોવાથી જંગલ ખાતાને નમ્ર અપીલ છે કે તેની કંઈક નિરાકરણ કરે, કેમ કે તે જંગલી પ્રાણી છે, અચાનક હુમલો કરી શકે છે। ધન્યવાદ।